હેલો વિદ્યાર્થી મિત્રો, ખત્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિકાસની પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે જે ધોરણ 9ની. તેમાં આજે આપણે વિભાગ બી માં પ્રકરણ 2 ના દાખલા જોઈશું. તો પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. આપણે અહીંયા માત્ર ઘાત લખવાની છે. બહુપદીની ઘાત કોને કહેવાય? તો જે બહુપદીમાં સૌથી મોટી ઘાત હોય તે આપણી બહુપદીની ઘાત થાય. તો એ સૌથી મોટી ઘાત કઈ છે? 5. એટલે આપણે જવાબ લખી દેવાનો, ઘાત બરાબર 5. એવી રીતે આપણે બીજો દાખલો જોઈએ. 2 - y ની 2 ઘાત - y ની 3 ઘાત વત્તા 2y ની 8 ઘાત. તો આ બહુપદીમાં સૌથી મોટી ઘાત કઈ છે? 8. તો આ બહુપદીનો ઘાત થશે 8. કેટલું ઈઝી છે. હવે પ્રશ્ન 2 જોઈએ. નીચેનામાં x વર્ગનો સહગુણક જણાવો. તો અહીં આપણને બે બહુપદી આપી છે, એમાં આપણે x વર્ગનો સહગુણક સાથે ગુણાયેલું જે છે તે આપણે લખવાનું છે. તો અહીં x વર્ગ વાળું પદ છે એની સાથે શું ગુણાયેલું છે? આ પાઈના છેદમાં 2. તો અહીં લખવાનું સહગુણક બરાબર પાઈના છેદમાં 2. આ આપણો આનો આન્સર. હવે બીજી બહુપદી જુઓ, x ની 3 ઘાત ઓછા વર્ગમૂળમાં 2x ઓછા 1. તો અહીં આપણે x વર્ગનો સહગુણક લખવાનો છે, પણ અહીં x વર્ગ વાળું પદ તો આપેલું જ નથી. એટલે અહીં લખવાનું આપણે સહગુણક બરાબર 0. પ્રશ્ન નંબર 3, x ની નીચેની કિંમતો માટે 5x ઓછા 4x ની 2 ઘાત વત્તા 3 બહુપદીનું મૂલ્ય શોધો. તો અહીં આપણને એક બહુપદી આપી છે, એમાં આપણે x બરાબર -1 લેવાના અને કિંમત મેળવવાની. તો આપણે દાખલો ગણીએ તો p ઓફ x બરાબર આપણે આ બહુપદી લખી દેવાની. પહેલા 5x ઓછા 4x ની 2 ઘાત વત્તા 3. આપણે x બરાબર કેટલી કિંમત લેવાની છે? -1. એટલે p ઓફ -1 બરાબર, હવે આપણને જ્યાં x દેખાશે ત્યાં આપણે -1 મૂકીશું. તો 5 કૌંસમાં -1 ઓછા 4 કૌંસમાં -1 ની 2 ઘાત વત્તા 3. હવે સાદું રૂપ આપીએ તો 5 એકા 5, પણ વત્તા ઓછા ઓછા થશે, ઓછા 4. હવે -1 ની 2 ઘાત એટલે કેટલો જવાબ આવે? -1 ગુણ્યા -1 એટલે આપણને જવાબ મળશે 1 વત્તા 3. હવે -5, 4 એકા 4, ઓછા વત્તા ઓછા વત્તા 3. આ બે સરખી નિશાનીઓ છે એટલે સરવાળો થશે. તો 5 ને 4 9 અને મોટી સંખ્યાનું નિશાન વત્તા 3. હવે બે અલગ નિશાની છે એટલે બાદબાકી થશે. 9 માંથી 3 જાય તો 6 રહે અને મોટી સંખ્યાનું નિશાન. તો p ઓફ -1 આપણને કેટલું મળ્યું? -6. તો લખવાનું આમ x બરાબર -1 લેતા બહુપદીનું મૂલ્ય -6 મળે છે. હવે બીજો દાખલો એવો છે કે આપણે x બરાબર 2 લેવાના છે અને બહુપદીનું મૂલ્ય શોધવાનું છે. તો આપણે પહેલા બહુપદી લખી દઈએ. px બરાબર 5x ઓછા 4x ની 2 ઘાત વત્તા 3. હવે x બરાબર આપણે 2 લેવાના. તો p ઓફ 2 બરાબર 5. હવે આપણને જ્યાં x દેખાશે ત્યાં આપણે 2 લખીશું. જો અહીંયા x હતા એટલે અહીંયા 2 લખો. x નો વર્ગ હતો એટલે અહીંયા 2 નો વર્ગ આવશે. હવે સાદું રૂપ આપીએ. 5 દુ 10 ઓછા 4, 2 નો વર્ગ કેટલો થાય? 4 વત્તા 3. તો 10 ઓછા 4 ચોક 16 વત્તા 3. હવે પ્લસ પ્લસ નિશાની વાળો સરવાળો કરીએ. 10 ને 3 13. તો 13 ઓછા 16. તો 16 માંથી 13 જાય તો 3 રહે, મોટી અંકનું નિશાન
તો આપણને x બરાબર 2 લેતા આપણને જવાબ કેટલો મળ્યો? -3. તો લખવાનું આમ x બરાબર 2 લેતા બહુપદીનું મૂલ્ય -3 મળે. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન 4, નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધો. એકદમ ઈઝી દાખલા છે. અહીં આપણને 2 દાખલા આપ્યા છે. પહેલા આપણે આ દાખલો ગણીએ. અહીંયા બહુપદી આપેલી છે 3x - 2. હવે આપણે એનું બહુપદીનું શૂન્ય શોધવાનું છે. તો શૂન્ય શોધવા માટે સૌપ્રથમ આપણે શું કરવાનું? 3x - 2 બરાબર 0 લખી દેવાનું. હવે આપણે x ને સૂત્રનો કરતા બનાવીશું એટલે આપણને શૂન્ય મળી જશે. તો 3x બરાબર, હવે -2 આ બાજુ જાય તો શું થઈ જશે? +2. હવે x ને અહીંયા જ રહેવા દઈએ. આ -3 આ બાજુ જાય તો -3 થઈ જશે. તો આ બહુપદીનું શૂન્ય શું મળ્યું? x બરાબર 2/3. એવી જ રીતે આપણે આ દાખલો ગણીએ. તો ax, તેથી ax બરાબર 0. હવે x બરાબર 0/a. આ ગુણ્યા a હતા તે છેદમાં જતા રહ્યા. હવે 0 નો a સાથે ભાગાકાર હંમેશા 0 જ થાય એટલે આ બહુપદીનું શૂન્ય શું મળશે? 0. હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. નીચેની દરેક બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમત એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો. અહીં આપણને બહુપદી આપેલી છે અને અહીં આપણને x બરાબર 4 આપેલા છે. તો x બરાબર 4 આ બહુપદીમાં કિંમત મૂકીને જો જવાબ શૂન્ય આવે તો સમજવાનું કે તે શૂન્ય છે. જવાબ શૂન્ય ના આવે તો x બરાબર 4 એ બહુપદીનું શૂન્ય ન કહેવાય. તો આપણે દાખલો ગણીએ. અહીં આપણે x બરાબર કેટલા લેવાના છે? 4. તો p of 4 બરાબર, હવે આપણને જ્યાં x દેખાશે ત્યાં આપણે શું મૂકીશું? 4. તો 4 નો વર્ગ ઓછા 5 કૌંસમાં 4. 4 નો વર્ગ 16 થાય, ઓછા 5 ચોક 20 થાય, વત્તા 4. હવે વત્તા વાળી નિશાની નો પહેલા સરવાળો કરી દઈએ તો 16 ને 4 20, ઓછા 20. તો જવાબ કેટલો આવે? 0. તો p of 4 આપણને શું મળ્યું? 0. એટલે કહી શકાય કે માટે x બરાબર 4 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. બીજો દાખલો, p of x બરાબર 4x - 1. હવે આપણે અહીં x બરાબર 4 કિંમત મૂકીને આપણે ચેક કરીએ કે x બરાબર 4 એ આ બહુપદીનું શૂન્ય છે કે કેમ. તો આપણે લખીએ p of x બરાબર 4x - 1. હવે x બરાબર 4 લેતા તો p of 4 બરાબર 4 કૌંસમાં x ની જગ્યા પર આપણે क्या લખીશું? 4 ઓછા 1. તો 4 ચોક 16 ઓછા 1. તો 16 માંથી 1 જાય તો કેટલા રહે? 15. તો p of 4 કેટલો મળ્યો આપણને? 15. અહીં જવાબ શૂન્ય આવ્યો નહીં, તેથી લખવાનું માટે x બરાબર 4 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. પ્રશ્ન 6, જો x ઓછા 1 એ 4x ની 3 ઘાત વત્તા 3x ની 2 ઘાત ઓછા 4x વત્તા k નો અવયવ હોય તો k ની કિંમત શોધો. અહીં આપણને આ બહુપદીનો એક અવયવ આપી દીધો છે x ઓછા 1. તો આપણે x ઓછા 1 ને શૂન્ય તરીકે ગણી તો x આપણને કેટલો મળે? 1. તેથી
પી ઓફ એક્સ બરાબર પી ઓફ 1 બરાબર 0 થાય. હવે આપણે આપણી બહુપદીમાં x બરાબર 1 લઈ આપણે કિંમત મેળવીએ કે એની કિંમત આપણને મળી જશે. તો લખીએ પી ઓફ એક્સ બરાબર 4x ની 3 ઘાત વત્તા 3x ની 2 ઘાત ઓછા 4x વત્તા k. હવે અહીં આપણે x બરાબર કેટલા મૂકવાના? 1. તો પી ઓફ 1 બરાબર જ્યાં x દેખાય ત્યાં આપણે 1 મૂકીશું. ચલો 1 ની 3 ઘાત 1 ની 2 ઘાત 1 ની 1 ઘાત આપણે સાદું રૂપ આપીએ. 1 ની 3 ઘાત એટલે કેટલી થાય? 1 જ જવાબ આવે એટલે 4 એકા 4. 1 ની 2 ઘાત એટલે જવાબ 1 જ આવે, 3 એકા 3 એટલે 4 એકા 4 થાય, ઓછા વત્તા ઓછા થાય વત્તા k. હવે પી ઓફ એક આપણે કેટલું છે? 0. તો અહીંયા લખીએ 0 બરાબર. હવે આ સાદું રૂપ આપીએ 4 ને 3 7, 7 માંથી 4 જાય તો 3 વત્તા k. હવે k ની કિંમત મેળવીએ તો k બરાબર -3. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે અવયવ આપ્યો છે એને શૂન્ય તરીકે ગણી આપણે x બરાબર 1 ની કિંમત મેળવી દીધી. હવે પી ઓફ 1 બરાબર 0 થાય તો આપણે આ બાજુ 0 લખી દેવાનું અને અહીં x બરાબર 1 ની કિંમત મૂકીને આ દાખલો ગણવાનો, એટલે સરળતાથી આ દાખલાનો જવાબ આવી જશે. આ મોસ્ટ આઈએમપી દાખલો છે, આ ધ્યાન રાખીએ. પ્રશ્ન 7. જો x ઓછા 4 એ x ની 3 ઘાત ઓછા 5x ની 2 ઘાત ઓછા px વત્તા 24 નો એક અવયવ હોય તો p ની કિંમત શોધો. જે આપણે આગળ દાખલો ગણ્યો તેવો જ આ સેમ દાખલો છે. અહીં આપણને એક અવયવ આપ્યો છે, એના આપણે શૂન્ય તરીકે લઈ લઈએ તો x બરાબર આપણને 4 મળી જશે. તેથી p ઓફ 4 બરાબર શું લખવાનું? આપણે 0 લખવાનું. હવે આપણે બહુપદી લખીએ પી ઓફ x બરાબર x ની 3 ઘાત ઓછા 5x ની 2 ઘાત ઓછા px વત્તા 24. હવે આપણે પી ઓફ 4, હવે જ્યાં x દેખાશે ત્યાં આપણે 4 મૂકીશું. તો 4 ની 3 ઘાત ઓછા 5, 4 ની 2 ઘાત ઓછા p કૌંસમાં 4 વત્તા 24. આ પી ઓફ 4 કેટલું છે? 0. 4 ની 3 ઘાત કેટલા થાય? 4 ચોક 16, 16 ચોક 64 ઓછા 4 નો વર્ગ કેટલો થાય? 16, 16 પંચા 80 અને p અને 4 નો ગુણાકાર કેટલો થાય? 4p પણ ઓછા વત્તા ઓછા વત્તા 24. હવે આપણે 64 અને 24 નો સરવાળો કરીએ ને પછી એમાંથી 80 બાદ કરીએ તો 0 બરાબર 4 ને 4 8, 6 ને 2 8, 88 ઓછા 80 ઓછા 4p. તો 88 માંથી 80 જાય તો કેટલા રહે? તો તેથી 0 બરાબર 88 માંથી 80 જાય તો 8 ઓછા 4p. હવે આપણે આ ઓછા 4p ને આ બાજુ લઈ લઈએ એટલે વત્તા 4p થઈ જાય. તેથી 4p બરાબર 8. તેથી p બરાબર 8/4. આજે ગુણ્યા 4 હતા, બરાબર ને આ બાજુ આવે તો ભાગ્યા થઈ જાય. હવે છેદ ઉડાડીએ તો આપણને મળે p બરાબર 2. પ્રશ્ન નંબર 8. ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમત મેળવો. તો 28 ની 3 ઘાત વત્તા ઓછા 15 ની 3 ઘાત વત્તા ઓછા 13 ની 3 ઘાત. અહીં આ દાખલો એકદમ સિમ્પલ છે, પણ એક વસ્તુ તમારે યાદ રાખવાની
કે x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા z ની 3 ઘાત હોય તો આપણે તેને 3xyz તરીકે લખી શકીએ. પણ શરત એ છે કે x વત્તા y વત્તા z બરાબર 0 થવા જોઈએ. તમારે આ સૂત્ર યાદ રાખી લેવાનું. જો અહીં આપણે 28 નો સરવાળો કરીએ -15 સાથે તો +13 જવાબ આવે. +13 -13 કેટલા થઈ જાય? 0 થઈ જાય. એટલે આ ત્રણ ઘનોનો સરવાળો, આ ત્રણ સંખ્યાઓનો સરવાળો 0 થાય છે, માટે આપણે તેને આ સ્વરૂપમાં લખી શકીએ. હવે આપણે કિંમત મૂકી દઈએ. તેથી 3xyz બરાબર 3 કૌંસમાં 28 ઓછા 15 ઓછા 13. હવે આપણે આ ચાર સંખ્યાઓનો ગુણાકાર કરીશું એટલે આપણને જવાબ મળી જશે. આપણે પેલા 28 તરી કેટલા થાય તે જોઈ લઈએ. આ રફ કામમાં કામ કરવાનું. 28 તરી 3 8 24 વધી પડી 2 3 2 6 ને 2 8. તો આ બેનો ગુણાકાર કેટલો થયો? 84. હવે ગુણ્યા 15 અને 13 નો ગુણાકાર કરીએ તો 15 ગુણ્યા 13 કેટલા થાય? તો 0 મૂકીએ, 1 પાછું 5, 1 એકા 1, 3 પંચા 15 વધી પડી 1, 3 એકા 3 ને 1 4, 0 ને 5 5, 5 ને 4 9, 1 નો 1 195. ઓછા ઓછા વધતા થઈ જાય. હવે આપણે 195 ગુણ્યા 84 કરીએ એટલે આપણને ફાઇનલ જવાબ મળી જશે. તો 195 ગુણ્યા 84. ગુણાકાર કરવામાં એક્યુરેસી રાખવાની. પહેલા 0 મૂકો, 8 પંચા 40 0 વધી પડી 4, 8 નવા 72, 72 ને 4 76 6 વધી પડી 7, 8 એકા 8, 8 ને 7 15. હવે આપણે 4 નો વારો લઈએ. 4 પંચા 20 0 વધી પડી 2, 4 નવા 36, 36 ને 2 38 વધી પડી 3, 4 એકા 4 ને 3 7. હવે 0 ને 0 0, 0 8 8, 7 ને 6 13 3 વધી પડી 1, 5 ને 1 6 અને 1 નો 1. તો આપણને જવાબ કેટલો મળ્યો? 16380. 16380 આ આપણો ફાઇનલ જવાબ. તો આ ખાલી સૂત્ર યાદ રાખજો કે જો XYZ નો સરવાળો જો 0 થાય તો આપણે તેને 3xyz સ્વરૂપે લખી શકીએ. પછી આને x ગણી લેવાનું, અને y ગણી લેવાનું, અને z ગણી લેવાનું. તમે ચારે સંખ્યાનો ગુણાકાર કરો તો તમને ફાઇનલ જવાબ મળી જાય. આ બધી ગણતરી આપણે રફ કામમાં કરવાની. પ્રશ્ન 9. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને 8.2 ગુણ્યા 7.8 ની કિંમત શોધો. તો જો આપણે શું કરવાનું? 8.2 ને 8 વત્તા 0.2 સ્વરૂપે લખવાનું ગુણ્યા, હવે આપણે આ 7.8 ને ઓછા સ્વરૂપે લખવાનું, એટલે એને 8 ઓછા 0.2. તમે આ બેની બાદબાકી કરો તો 7.8 થાય. હવે તમારે આ નિત્યસમ યાદ રાખવાનું કે a વત્તા b અને a ઓછા b હોય તો આપણે કેવી રીતે લખીએ? a નો વર્ગ ઓછા b નો વર્ગ. આ સમજૂતી માટે છે. હવે આપણે અહીં જો સેમ જ છે, બે કૌંસ ખાલી વત્તા ઓછા છે, એટલે આવું નિત્યસમનો ઉપયોગ કરીએ આપણે. તો આપણે શું કરીએ? એક સંખ્યાનો વર્ગ કરી દઈએ, વચ્ચે ઓછા, અને બીજી સંખ્યાનો વર્ગ. એટલે અહીં 8 નો વર્ગ થશે અને અહીં 0.2 નો વર્ગ થશે. તો 8 નો વર્ગ કેટલો? 8 64. અને ઓછા, હવે 0.2 નો વર્ગ કેટલો થાય તો એ સમજીએ. 0.2 ને આપણે 2 ના છેદમાં 10 લખી શકીએ. એટલે હવે આખાનો વર્ગ કરવાનો, એટલે 2 નો વર્ગ 4 અને 10 નો વર્ગ 100. તો 4 ભાગ્યા 100 એટલે 0.04. તો 0.2 નો વર્ગ કેટલો થાય? 0.04. હવે આપણે 64 માંથી
0.04 બાદ કરીએ એટલે આપણને જવાબ મળી જશે. તો 64.00 ઓછા 0.04. તમને પોઈન્ટ વાળી બાદબાકી પણ આવડવી જોઈએ. 0 માંથી 4 ના જાય એટલે દસકો લેવાનો, અહીં 9 લખવાના, અહીં 3 લખવાના. 10 માંથી 4 જાય તો 6, 9 એવા ને એવા, પોઈન્ટનો પોઈન્ટ, 3 એવા ને એવા, 6 એવા ને એવા. તો આપણને જવાબ શું મળ્યો? 63.96. તો તમારે આ નિત્યસમ યાદ રાખવાનું અને પોઈન્ટ વાળી બાદબાકી આવડે તો આ દાખલો તમને ઇઝીલી આવડશે. પ્રશ્ન નંબર 10, અવયવ પાડો 20x ની 2 ઘાત વત્તા x ઓછા 1. તો આપણે અવયવ પાડીએ 20x ની 2 ઘાત વત્તા x ઓછા 1. અહીં આપણને 3 પદ આપેલા છે, આપણે એને 4 પદ કરી દઈએ તો શું થાય? 20 એકા 20 થાય. તો જવાબ 20 આવવો જોઈએ, ગુણાકાર 20 થવો જોઈએ અને અહીં વચ્ચે આપણે કેટલા લાવવાના છે? 1. તો આપણે એવી બે સંખ્યા લઈએ કે જેમનો ગુણાકાર 20 થાય પણ સરવાળો કે બાદબાકી એમનું વત્તા 1 જવાબ આવે. તો 5 ચોક 20 લઈ લો તો 5 ગુણ્યા 4 કેટલા થશે? 20 અને 5 ઓછા 4 કેટલા થશે? 1. તો આપણે 5 અને 4 ની જોડી લઈએ તો અહીં આપણે x ની જગ્યા પર શું લખવાનું? 5x ઓછા 4x. તો 20x ની 2 ઘાત વત્તા 5x ઓછા 4x ઓછા 1. હવે આ બે પેર બનાવવાની, આ બે પેર બનાવવાની. તો આમાંથી સામાન્ય શું નીકળશે? તો 5x આખા સામાન્ય નીકળી જશે. તો અહીં શું રહેશે? 5 ચોક 20 માં 5 નીકળી ગયા એટલે 4 રહેશે. x નો વર્ગ માંથી એક x નીકળી ગયા એટલે એક x રહેશે વત્તા આખું પદ જ બહાર આવી ગયું એટલે અહીં 1 રહેશે. હવે આ જે કૌંસ છે એવું જ કૌંસ અહીં લખી દેવા. હવે અહીં વત્તા આપણે નિશાની બદલી નાખી છે એટલે આપણે બહાર કેટલા લખી દેવાના? ઓછા 1. હવે આ પદ એકવાર અને જે વધ્યું તે આપણો બીજો અવયવ. તો આપણને આ રીતે આ દાખલાના આ પ્રમાણે અવયવ મળશે 4x વત્તા 1 અને 5x ઓછા 1. જો તમને આ વિડીયો પસંદ આવ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે આને શેર કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.